18 વરણમાં એકના એક કોમ છે. આ રીતની આપણી ગુજરાતીની એક કહેવત છે. પણ હવે એ કહેવત કઈ રીતે છે કે 18 વરણમાં આ બે ના એક કોમમાં ગણાય છે. એ બે ને કઈ છે એ તમારે જાણવું છે તો ખાસ કરીને આ વિડીયો તમે આખો જોજો અને તમને પણ ખબર પડે કે એ બે ને કઈ છે એ કોમમાં ગણાય. તો આ વિડીયોને એટલો શેર કરી દેજો કે સારે ખૂણે આ વિડીયો પોગી જાય અને અમુકના મગજમાં એવો કીડો છે કે આને કોમ કહેવાય, એ કોમનો કીડો એના મગજમાંથી નીકળી જાય આ વિડીયો જોઈ. એટલે તમે એટલો શેર કરી દેજો કે બધા લોકો પાસે આ વિડીયો પોગી જાય અને જેવા લોકોને મગજમાં કીડો છે કે આને કોમ કહેવાય એવા લોકો પણ આ વિડીયો જોવે અને એને આ કીડો નીકળી જાય. એટલે એટલો શેર કરી દેજો આ વિડીયોને. હવે કોમ કેને કહેવાય એ તો હું તમને છેલ્લે કહેવાનું છું, પણ વસારે તમને હું એક વાત કરી દઉં કે આ તમને કીડો ક્યાંથી ઊભો થાય છે કે જાતિવાદનો અને આ કોમનો આ કીડો તમને ક્યાંથી ઊભો થાય છે એ હું તમને એક વાત કરી દઉં. તો તમને ભગવાને આંખું દીધી છે તો તમે એમાં સારું જોઈ શકો, તમે નરવી જોઈ શકો. તમને કાન દીધા છે તો તમે ગમે કોઈ વાતું કરે, હારી કરે, નરવી કરે, પણ એ તમારે વિચારવાનું છે, તમારે શું કરવાનું છે એ તમારે જોવાનું છે. તમે આંખેથી ગમે સારી વસ્તુ જોઈ શકો, નરવી વસ્તુ જોઈ શકો, પણ તમારા ઉપર છે, તમારે વિચારવાનું તમારે કઈ વસ્તુ જોવી છે. અને કાન તમને દીધા છે તો તમારે કઈ વસ્તુ સાંભળવી છે અને કઈ વસ્તુ તમારા મગજમાં ઉતારવી છે એ તમારે વિચારવાનું છે. ગમે એ બહારનો માણસ આવી અને તમારા કાન પંભોરી દે, તમને આડાવડી વાતું કરી દે, તારી મારી વાતું કરી દે, તમારા ભાઈઓની વાતું કરી દે, તમારે ગમે એની વાતું કરી દે, તમને એ મગજમાં ગરી જાય. એ એક કીડો જ છે. તમને ઓલા વાત કરી તમને મગજમાં ગરી ગઈ એટલે એક જાતનો કીડો જ છે. હવે એ તમે ઓલા કાનેથી કાઢી નાખો તો એ કીડો નીકળી જાય અને તમારે કોઈ વાદ વિવાદ ન થાય. એટલે આ મેન વાત છે. એક કીડો આ છે, તમે મગજમાં જે વસ્તુ ઉતારી લ્યો ને એ તમે કાઢો નહીં ને એટલે એ તમારો કીડો છે અને આગળ જતા એ તમને નડે છે. એટલે આ મેન કીડો તમારે પહેલા કાઢી નાખવાનો છે. અને હવે તમને મેન વાત કહું કે કોમ કેને કહેવાય. એ બે ને કઈ છે કે જેને તમે કોમ કહો, અને એ બે ને એવી છે કે એના નામનો દુનિયામાં ડંકો વાગે છે. હવે એ બે ને એટલી તૈયાર છે અને એને તમે કોમ કહો. તો મેં તમને એક આગળ વાત કરી ને કે બહારનો માણસ આવી અને તમારા કાનમાં તારી મારી કરી જાય અને એ તમે મગજમાં લઈ લ્યો એટલે અહીંયાથી તમારે ડખા ચાલુ થઈ જાય. અને આ બેને એવી તૈયાર છે કે બહારનો માણસ ગમે એના કાનમાં વાત કીએ એટલે એ આ કાનેથી ઓલા કાને કાઢી નાખે છે. તો એટલી તૈયાર છે અને એને તમે કોમ કહો. કોમ એટલે શું થયું? કોમ એટલે કોઈની વાત મગજમાં લેવાની નહીં. કોમનો મતલબ આ થાય. મને કોઈ એમ કહે તું તો 18 વરણમાંથી કોમ હો તો મને સારું લાગે, કેમ કે મને આ વાતની ખબર છે કોમ એટલે શું થાય. અને જે લોકોને નથી ખબર કે કોમ એટલે શું થાય, હવે એને ગમે એ 18 વરણમાંથી ગમે એક એમ કહે તું તો કોમ છો એટલે એને ક્રોધ ચડે એટલે અહીંયા એને બાંધવાનું થાય. શું કે એને ઓલું મગજમાં લઈ લીધું. હવે એવી અમુક વસ્તુ મગજમાં નહીં લેવાની તો પણ તમારે બાંધવાનું નથી થતું. એટલે કોમ વસ્તુ આ થાય છે, કોઈની વાત મગજમાં લેવાની નહીં. અને એ આ બે જ ને સમજી છે. તો 18 વરણમાંથી આ બે ને કઈ છે ને એ તમારે કોમેન્ટ કરવાની છે કે આ બે ને કઈ છે. અને હવે તમે વિડીયોને લાઈક તો કરી જ દેવાનો હો, શેર પણ કરી દેવાનો હો અને કોમેન્ટ ખાસ કરજો કે આ બે ને કઈ છે.